નમસ્કાર મિત્રો, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને સવારના બધાને જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, સરસ મજાની ચા બની રહી છે આપણી, આપ જોઈ શકો છો લાઈવ ચા। એકદમ કડક મસ્ત મસ્ત ચા, સવારની ચા। કડક ચા હોય તો જ પીવાની હો। હજી બરોબર કડક નથી લાગતી, જોવો હજી આપણે કડક કરવાની છે ચા। મિત્રો, એવું કહેવાય છે કે મસ્ત ચા બનાવવા માટે જેટલી ચાને હલાવીએ એટલી ચા વધારે સરસ અને મીઠી લાગે છે, એવું કહેવાય છે। પણ બધાને એવું થતું હોય છે કે જો ફૂલ ગેસ છે આપણો તો ચા છે ઉભરાઈ જવાની છે, એની બી કે લોકો ચાને ઉકાળતા નથી હોતા। મેં બહુ વાર ક્લિયર કરેલું છે બધું। તો ચાને બરોબર જો મસ્ત ચા પીવી હોય મિત્રો, તો ફૂલ ગેસે ચાને ફૂલ ઉકાળવાની, એટલે તમારી ચા એક નંબર ચા બનશે। આપ જોઈ શકો છો, પાછો મેં ફૂલ ગેસ કરેલો છે અને જો હું ઉભરાવા નહીં દઉં, પણ આ જે ચા છે એને થોડી વધારે સ્પીડમાં આપણે જો ગવણીથી હલાવીએ તો એ ચા છે એ બહાર નહીં આવે તપેલીની બહાર। અને જેમ જેમ આપણે ચાને ઉકાળશું એમ વધારે સારો કલર આવશે, એમાં મીઠાશ પણ વધારે હોય છે। હજુ જો એમનો ગેસ છે, ફૂલ મારો ગેસ છે, જોઈ શકો છો આપ, તો પણ ચા જો બહાર નહીં આવે ચા। છે ને બાકી ચા જોઈ લ્યો। હવે તમે વિડીયોમાં આગળ જોજો, મેં તમને કેવો કલર બતાવ્યો હતો અને અત્યારે કેવો કલર થઈ ગયો છે ચાનો। એકદમ કડક ચા ઉકળે છે હો મિત્રો। તો ચા પીવા આવવું હોય તો આવી શકો છો। જેને ચા પીવા આવવું હોય કોમેન્ટમાં મને મેસેજ કરજો કે એડ્રેસ જણાવો એમ, બરાબર? તો હું મારું એડ્રેસ પણ આપી દઈશ તમને। જો મારે ઘરે ચા પીવા મહેમાન આવતા હોય તો આપણે એડ્રેસ પણ આપી દેવા માટે તૈયાર છીએ। તો મિત્રો, સવારની ચા બધાને શેર કરો તમારા મિત્રો સાથે, અને તમને જો સુગંધ આવી હોય ચાની, કલર દેખાણો હોય તો પણ કોમેન્ટ કરો। અને જો અમારો વ્લોગ સારો લાગે તો એક લાઈક તો બને જ ભાઈ। હાલો બધાને જય શ્રી કૃષ્ણ સવારના।